ત્યારે માર્કેટ પર ચર્ચા કરવા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે કેઆ ચોકસીના દેવેન ચોકસી. દેવેન સર, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે જોઈ રહ્યા છે માર્કેટ અત્યાર સુધી થોડું વીક હતું, કારણ કે સામે ખબર નથી પડતી કઈ રીતે આગળ વધવું જોઈએ, પણ પરિણામોનો ટેકો મળ્યો. અને ત્યારબાદ તમે જો હવે ધીરે ધીરે જે રીતે કોવિડ કેસીસ ઘટી રહ્યા છે, એવી રીતે ઇકોનોમી ઓપનઅપ થવાના સંકેત પણ મળતા દેખાઈ રહ્યા છે. હાલે કયા ક્યુઝને તમે ખાસ કરીને મૂલવી રહ્યા છો માર્કેટની દ્રષ્ટિએ? ગુડ મોર્નિંગ નિશા. ઇમ્પોર્ટન્ટલી 2 કે 3 વસ્તુ પર ફોકસ રાખી શકાય. એક તો સૌથી પહેલા જે રીતે વેક્સિનેશનનો પ્રોગ્રામ કેટલો જલ્દી આગળ વધે છે, એને કારણે આઈ થિંક લાર્જર પાર્ટ ઓફ ધ પોપ્યુલેશન જો વેક્સિનેટેડ થવાનું સ્ટાર્ટ થાય તો એકંદરે એક પોસિબિલિટી એવી રહેશે કે હેલ્થ ઓફ ધ ઇકોનોમી વિલ રિમેન રિલેટિવલી બેટર. અને એટ ધ સેમ ટાઈમ વિથ ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ હેલ્થ ઓફ ધ ઇકોનોમી, ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટનો અનલોકિંગ માટેનો જે કોન્ફિડન્સ છે એ વધારે સારો થતો જશે. તો ઓબ્વિયસલી આઈ થિંક કીપ એન આઈ ઓન ધ વેક્સિનેશન પ્રોગ્રામ. Second part, definitely I think the number of cases are coming down, so which is a good sign. રૂરલ એરિયામાં કદાચ હજુ બી મેડિકલ ટ્રીટમેન્ટ પૂરેપૂરી પહોંચતી નહીં હોય, એને કારણે કદાચ થોડી અત્યારે સિચ્યુએશન નબળી હોઈ શકે અમુક પોકેટ્સની અંદર. પરંતુ મારું એવું માનવું છે કે ઇન્ડસ્ટ્રીયલ પોકેટ્સની અંદર સિચ્યુએશન ઘણી કંટ્રોલમાં છે, અને આઈ થિંક મેજોરિટી ઓફ ધ કંપનીઝ આર કન્ફર્મિંગ that they are having relatively better times compared to the last year in controlling the situation as far as industry level output is concerned. So all in all put together, I think એક એવી સિચ્યુએશન ક્લિયર થતી જાય છે કે ઇકોનોમી અનલોક થાય. અનલોકિંગ ઓફ ધ ઇકોનોમીમાંથી એકવાર પેન્ટઅપ ડિમાન્ડ જે છે સિસ્ટમમાં તે રિલીઝ થવાની સ્ટાર્ટ થાય, અને જે નોર્મલી મોન્સૂનના મંથની અંદર થોડું ઘણું સ્લગિશનેસ હોય છે તે કદાચ આ 3 મહિનાની અંદર આઈ થિંક ઇકોનોમી નોર્મલ રહેશે એવું માનીને ચાલવું જોઈએ. ઓવરઓલ ગવર્મેન્ટના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે દે આર ઓલ્સો સજેસ્ટિંગ કે ત્યાં આગળ આઈ થિંક એકંદરે નવું સ્પેન્ડિંગ ચાલુ થવાને કારણે આ વર્ષે 21-22 ફાઇનાન્શિયલ યરમાં we are likely to see major amount of infrastructure led spending continuing to the country, અને એને કારણે કન્ઝ્યુમર હાથમાં પણ પૈસા મોટા આવે. ઓલ ઇન ઓલ પુટ ટુગેધર ઇન્ડસ્ટ્રી માટે આઈ થિંક ટાઈમ સારો રહેવો જોઈએ એવું માનીને ચાલીએ. નાના મોટા હર્ડલ્સ કદાચ હજુ ચાલુ રહેશે. જીએસટી નું કલેક્શન આ મહિનામાં ઓછું આવશે, એ આઈ થિંક રિલેટિવલી અ કન્સર્ન, બટ અધરવાઇઝ આઈ થિંક ઇકોનોમી ઓન ધ હોલ ઇઝ અપિયરિંગ ટુ બી કમિંગ બેક ઓન ટુ ધ ટ્રેક, અને અનલોકિંગ અહીંયા આગળથી થવાનું સ્ટાર્ટ થવું જોઈએ એવું માનીને ચાલીએ છીએ. ત્યારે જ ગત વીકેન્ડ દરમિયાન આપણે જોયું કે એસબીઆઈના પરિણામો આવ્યા, અને દિગ્ગજ પીએસયુ બેંક છે જેમાં કહી શકાય ફક્ત ડોમેસ્ટિકની ગ્લોબલ લોકોની પણ નજર હોય છે. પરિણામો તમને કેવા લાગ્યા? કારણ કે ગ્રોથ સારો એવો ગ્રોથ ક્લોક કરવાનું એમણે કહ્યું છે, અને ખાસ કરીને એક્સપોર્ટ સેગમેન્ટ છે, એસએમઈ સેગમેન્ટ છે, ત્યાંથી એમને રિકવરી અને ગ્રોથ વધુ દેખાઈ રહ્યો છે. યસ, આઈ થિંક ઇમ્પોર્ટન્ટલી ઓવરઓલ ધી રિઝલ્ટ્સની અંદર 2 કે 3 વસ્તુ અગેન. એક બાજુ પર મેનેજેબલ નોન પરફોર્મિંગ એસેટ્સ, અને ટુ અ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક ધી બેંક ઇઝ ઇન અ પોઝિશન ટુ રિકવર મની, સો વિચ ઇઝ ફંડામેન્ટલી વેરી ગુડ. જે આગલા વર્ષોના જે એનપીએસ હતા, those NPAs have been already provided in the books, and now the recovery period has started. So I think it's a double booster. On one side, recovery is getting started. On the other side, I think the NPAs are coming down. And most importantly, બેંકની લેન્ડ કરવાની એબિલિટી વધતી જાય છે. આઈ થિંક પાછલા વર્ષોમાં એસબીઆઈએ જે રીતે રિટેલ ક્રેડિટ પર ફોકસ કર્યું છે અને જે રીતે પોતાની સિસ્ટમ રોબસ્ટ બનાવી છે, એના પરથી ચોક્કસ એવું દેખાય છે કે અર્લિયર યર્સમાં જે એ લોકોનું મેઇન ડોમિનન્સ કોર્પોરેટ સેક્ટર પર હતું, એની જગ્યાએ નાવ ઇટ ઇઝ બિકમિંગ ડ્યુઅલ પ્લે, વિચ મીન્સ આઈ થિંક રિટેલ એન્ડ કોર્પોરેટ ઇક્વલી પ્રેઝન્સ થતું જાય છે. Cost of money is also important role to play, કારણ કે cost of money is coming down. The liability side of the balance sheet is becoming much more healthier than before. So from that perspective too, I think the banks look relatively more stable compared to others. And all in all put together, valuation wise જોયું તો I think સસ્તી છે comparatively. બીજી કોઈ નાની કે મિડ સાઇઝની પબ્લિક સેક્ટર બેંકને ટચ કરવી એના કરતા બેટર છે કે I think large size SBI should be there in the portfolio. So this would be the way to look at the investment in SBI. પણ શું એસબીઆઈને જોતા કે એમણે જે રીતે મેનેજ કર્યા છે બધા પરિણામો, એને જોતા શું બીજા પીએસયુ બેંક્સ પર વ્યૂ ધરાવવો જોઈએ? આપનો મત શું બને છે? કદાચ બધાને આપણે સેમ લેવલ પર ઇક્વેટ નહીં કરી શકશું, અને એનું મુખ્ય કારણ એ પણ રહેશે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન બેંક્સ એની અંદર
larger the size, bigger is the ability to deliver. અને that we હંમેશા કહેતા રહ્યા છે કે big is getting bigger and smalls are getting marginalized. So I think કદાચ જે મિડ સાઇઝ સ્મોલ સાઇઝ બેંકો છે એ કદાચ આ સિચ્યુએશનમાં માર્જિનલાઇઝ રહે તો નવાઈ નહીં લાગે. અને આઈ થિંક એ લોકો દે વિલ હેવ અ સ્ટ્રગલ ટુ મીટ. નોટ દેટ દે વિલ નોટ હેવ ધ કસ્ટમર ટુ બાય મની. જેટલું તમે લેન્ડિંગ ઓફર કરો એટલું કસ્ટમર તમને મળવાના જ છે. પણ માય પોઈન્ટ ઇઝ દેટ ક્વોલિટી ઓફ ધ બુક્સ વુડ રિમેન વિથ ધ લાર્જર બેંક, અને દેટ ઇઝ વેર આઈ ફીલ એસબીઆઈ વુડ બી રિલેટિવલી બેટર ઓફ. મેં જે કીધું એ પ્રમાણે જે વેલ્યુએશન થી તમે જોવા જાઓ તો વેલ્યુએશન થી એસબીઆઈ હજુ બી સસ્તો છે. આઈ થિંક અરાઉન્ડ 1.5 times ફ્યુચર અર્નિંગ્સ ની સામે તમે એને ગણતા હો તો આઈ થિંક સ્ટીલ ઇટ ઇઝ નોટ એક્સપેન્સિવ સ્ટોક. So in my viewpoint, I think it would be a better sense, I think, to go with the larger bank in SBI than to start looking at, I think, smaller ones. Smaller ones can give you some relative outperformance in the shorter period, but in the long term, I think business outlook remains stronger with the larger banks. એવું મારું માનવું છે. ત્યારે તમે ટાટા સ્ટીલ બાદ અત્યારે જે જેએસડબલ્યુ સ્ટીલ કે હિન્દાલ્કોના પરિણામો જુઓ તો ઘણા સારા આવ્યા છે, પણ તમને લાગે છે આ બધા પરિણામો આગળ પણ એટલા જ સારા આવતા રહેશે અને રોકાણકારોએ શું આ બધી કંપનીઝને હજુ પણ પોર્ટફોલિયોમાં રાખવી? તો એક વસ્તુ ક્લિયર છે કે આ વર્ષની અંદર બેઝ ઇફેક્ટ આઈ થિંક વધતી આવશે. એટલે દેટ મીન્સ ગયા વર્ષ સુધી જે 2021 નું ફાઇનાન્શિયલ યર હતું એની અંદર આગલા વર્ષોમાં લોઅર બેઝને કારણે આ વર્ષે ગ્રોથ મોટો દેખાયો. પરંતુ 21-22 ફાઇનાન્શિયલ યરની અંદર ઓલરેડી આઈ થિંક ધી લાસ્ટ યરનો બેઝ ઉપર આવી ગયો છે. એટલે કદાચ કમ્પેરેટિવલી નંબર્સ તમને એટલા મોટા કદાચ ઇન્ડિકેટ નહીં થાય આવનારા સમયની અંદર. એક વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલુ છે. Having said that, the outlook on the steel sector remains extremely favorable. બે કારણ. એક તરફ ઇન્ડિયાની ઇકોનોમીની અંદર પોતાનું જ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે, જે રીતે ટાટા સ્ટીલ છે, જેએસડબલ્યુ છે, સેલ છે. આઈ થિંક દે હેવ ગેટ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ એબિલિટીઝ. તો એ આઈ થિંક સૌથી મોટો પોઈન્ટ છે કે જેને કારણે તમારી રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ when it is happening all in the country, to a greater extent, I think you have much better control on the price. Second thing, most importantly, ઇન્ડિયામાં અત્યારની તારીખમાં જે રીતના કેપેક્સ પ્રોગ્રામ ચાલુ રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ થકી, in my viewpoint, I think this is going to be a story for next 10 years. So obviously, when you are looking at the possibility of, I think, consumption of metals, આવનારા 10 વર્ષ માટે I think this story remains intact. Having said that, વચ્ચે વચ્ચે નાના મોટા પોકેટ્સ આવી શકે કે જ્યાં થોડા કરેક્શન્સ આવે ડિમાન્ડની સિચ્યુએશનમાં, બટ દેટ શુડ નોટ ટેક અવે ધ લોંગર પિક્ચર. એની સામે નવી કેપેસિટી હજુ સુધી કોઈની પાસે છે નહીં. ઇનફેક્ટ ટાટા સ્ટીલ જે લોકોએ આગલા સમય પાછલા વર્ષોમાં જે અમુક પ્રોજેક્ટ એ લોકોએ પુટ ઓફ કરી નાખેલા હતા, નાઉ દે આર ગેટિંગ રીસ્ટાર્ટેડ વિથ ધોઝ પ્રોજેક્ટ. સો પ્રોબેબલી આઈ થિંક દે વિલ બી રેડી બાય 2024. અને બીજી કોઈ નવી કેપેસિટી નહીં આવવાને કારણે મારા ખ્યાલથી પ્રાઇસ સિનારીઓ will remain strong with the demand. So I think કદાચ નાના મોટા કરેક્શન પ્રાઇસમાં આવી શકે, ઇન્ટરનેશનલ માર્કેટના અમુક ફેક્ટર રોલ પ્લે કરી શકે. ચાઇના could possibly restart some of their manufacturing facilities and that could put pressure on the global prices. એ બધા થોડા કરેક્શન આવી શકે. પણ as far as the demand scenario for India still economy is concerned, I guess I think it is remaining very, very strong. ત્યારે તમે જો કોમોડિટી સેગમેન્ટમાં જે રીતે ક્રૂડે વોલેટિલિટી દેખાડી, હવે તમે ગોલ્ડ પર નજર કરો તો ત્યાં પણ એક $1900 ફરી પહોંચવાની તૈયારી છે. તો બધા કહી શકાય ટેકનિકલ એનાલિસ્ટ અથવા તો કોમોડિટી એક્સપર્ટ 2000ના લક્ષ્યાંકની વાત કરવાની શરૂ કરી દીધી છે. પણ શું આપણા માટે એક અઘરું કામ બની શકે કે કરંટ અકાઉન્ટ ડેફિસિટ પર એની એક ઇમ્પેક્ટ આવે, અથવા તો પ્રાઇઝીસ વધે તો આપણા પર કેટલી ઇમ્પેક્ટ, તમે એને કઈ રીતે મૂલવો છો? My point of view is that ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે ગ્લોબલી અત્યારની તારીખમાં કોટ થઈ રહ્યા છે એની અંદર સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ એક ફેક્ટર જે છે જે કંટ્રોલ પ્રોડક્શનનું. અને માય પર્સનલ ટેક ઇઝ that I think this particular management of the production is not going to stay for a longer time. Already the crude has become remunerative for most of the producing countries. The demand scenario for overall consumption of the crude is about 1%, less than 1%, and it continues. Larger thrust in the global market is going on to the renewable energy. અને જે ઇન્વેસ્ટર નવા પૈસા આપે છે એ કાર્બન એમિટિંગ બિઝનેસને નથી આપતો.
એ નવા પૈસા આપે છે જે બિઝનેસીસની અંદર કાર્બન એમિશન ઓછું હોય અથવા એન્વાયરમેન્ટલ કમ્પ્લાયન્ટ હોય એ બિઝનેસના પૈસા આપે છે. તો રિન્યુએબલ એનર્જી વિલ બી લાર્જર થ્રસ્ટ એરિયા ઇન માય વ્યૂ પોઈન્ટ. So I think having said that, crude oil demand is going to grow at a muted rate. અને આ બધા ફેક્ટરને કારણે કદાચ આઈ થિંક ઇમિડિયેટલી તમે જે ધારો છે એ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ એટલા સ્ટ્રોંગ નહીં પણ રહે. ઇવન તો આઈ કન્સિડર દેટ આઈ થિંક એક્સેસ લિક્વિડિટી ઇઝ ઓલવેઝ ડેન્જરસ ઇન ધ ગ્લોબલ ઇકોનોમી. એટ ધ સેમ ટાઈમ ધ ગ્લોબલ ઇકોનોમી ઇઝ ડિટરમાઇન્ડ કે એક્સેસ લિક્વિડિટીને કારણે જે બી પેરિલ્સ આવે એને કંટ્રોલમાં કરવા માટે એ લોકો ડેફિનેટલી દે વિલ યુઝ ધ મોનેટરી પોલિસી. And in my viewpoint, I think if the Fed starts resorting to hardening the interest rates, then probably I think the commodity prices might get softened. So this is a tricky situation we are entering into. In my viewpoint, I think careful રહેવું પડશે અને કદાચ ઓવરબોર્ડ નહીં થઈ જાય ઓપ્ટિમિઝમ સાથે એ પણ થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. તો હાલે તમે કયા સેક્ટર પર બુલિશ છો? I think the larger growth જે જગ્યાએથી દેખાઈ રહ્યો છે એની અંદર કન્ઝમ્પશન ડેફિનેટલી આઈ થિંક સ્ટેન્ડ સ્ટ્રોંગ. આઈ થિંક જે રીતે ઇકોનોમી ઓપન અપ થાય અને પેન્ટઅપ ડિમાન્ડ આઈ થિંક બધી છે તે બહાર આવવાની સ્ટાર્ટ થાય તો જે કન્ઝમ્પશન છે એ ઇઝ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી વેરી સ્ટ્રોંગ. ગ્લોબલી બધી ઇકોનોમી ઓપન અપ થવાની ચાલુ થઈ છે એટલે ટુરિઝમ હેઝ ઓલ્સો સ્ટાર્ટેડ પુશિંગ અક્રોસ. આઈ થિંક એનાથી બી કદાચ મુવમેન્ટ વધવાની ચાલુ થાય કન્ટ્રીની અંદર. વી આર એક્સપેક્ટિંગ ફાર્માસ્યુટિકલ આઈટી they will continue to remain steady growth provider because I think એની અંદર I think આવનારા સમયમાં પણ ગ્રોથ માટેના જે પરિબળો કહીએ તે I think બિલ્ટ ઇન થયા છે. So they will continue to be steady growth provider. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ બિઝનેસીસ એની અંદર અમારું એવું માનવું છે કે I think સમય સાથે એમાં ગ્રોથ ચાલુ રહેશે અને કદાચ અમુક પોકેટ્સના 20-25% ક્યુમ્યુલેટિવ ગ્રોથ આવતા રહે, જે રીતે હાઉસિંગ ફાઇનાન્સ છે, કે રીતે કન્ઝ્યુમર ફાઇનાન્સ છે, ઇવન લાઈફ ઇન્સ્યોરન્સ, એ બધા એરિયાની અંદર કદાચ 20-25% ક્યુમ્યુલેટિવ ગ્રોથ આવી શકે એ એક આપણે પોસિબિલિટી રાખીને ચાલીએ છીએ. મેઇન રીઝન એ છે કે જેમ જેમ લોકોના હાથમાં સરપ્લસ આવતું જાય, ડિસ્પોઝેબલ ઇન્કમ વધતી જાય, એમ લોકોની કન્ઝમ્પશનની કેપેસિટી પણ વધતી જાય અને આઈ થિંક ટુ એ ગ્રેટર એક્સટેન્ટ ઇટ વિલ બેનિફિટ ધી ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ. બીજી તરફ ઇન્ટરેસ્ટના કોસ્ટ ઓછી હોવી અને ટેક્સેશન ફેવરેબલ હોવું એને કારણે ઇકોનોમીની અંદર એક સારો એવો પુશ મળી રહ્યો છે કન્ઝમ્પશન તરફ અને નવા પ્રોજેક્ટ્સો તરફ. તો ઓવરઓલ આઈ થિંક અમે લોકો અમુક સેક્ટરમાં જ્યાં વધારે ફોકસ ધરાવીએ ત્યાં આગળ ઓટો એન્સિલરી, housing finance, NBFCs, and some of the consumer lending banks, insurance, life insurance in particular, I think we remain relatively more comfortable. ઇવન કેમિકલ સેગમેન્ટની અંદર જે ચાઇના પ્લસ વન ફેક્ટર જે ડેવલપ થયું છે એને કારણે આઈ થિંક સમ ઓફ ધ કંપનીઝ હેવ બીકમ ધી સ્ટ્રોંગર પ્લેયર્સ ફોર ધી ગ્લોબલ માર્કેટ. અને જે કીધું એ પ્રમાણે આઈટી અને ફાર્માની અંદર we see a steady growth continuing. So these are few of the sectors where we feel relatively more comfortable at this point of time. તો સર હાઉસિંગ ફાઇનાન્સ તો પછી હાઉસિંગ કેમ નહીં, રિયલ એસ્ટેટ તમને લાગે છે હજુ પણ પેઇન દેખાડી શકે? બાકી અત્યારે તમે જો બુકિંગના નંબર્સ જુઓ તો ખાસા વધી રહ્યા છે અને એકચ્યુઅલી લોકોના હવે ઘર ખરીદવા તરફનો એક વ્યૂ બદલાઈ ગયો છે. No, I'm not against the housing finance સિલેક્ટ કરવાનું કારણ જ એ છે કે અંડરલાઇંગ રિયલ એસ્ટેટ સ્ટ્રોંગ રહેશે. એટલે I think there is no question asked about I think why not real estate companies directly. However, I think મારું પોતાનું એક વ્યૂ બને છે કે રિયલ એસ્ટેટની કંપનીઓ જે અત્યાર સુધીમાં ઇન્ડિયામાં ગ્રોથ લાવતી હતી એ લેન્ડ બેંક થકી ગ્રોથ લાવતી હતી. મારું એવું માનવું છે કે લેન્ડ બેંક ઉપરનું જે પ્રીમિયમ હતું એ પ્રીમિયમ ઇન્ફ્લેશન રેટ જોડે એટેચ થઈ ગયું છે એટલે એમાં તમને હવે નવા મોટા ભાવ વધવાની શક્યતા ઓછી દેખાય છે. On the contrary, government will be probably releasing more amount of FSIs in a given situation instead of allowing the land prices to go up. So majority of the real estate company, housing finance, housing construction companies would be probably I think more driven by the construction abilities than to have the land holding abilities. તો જેને કન્સ્ટ્રક્શનની અંદર જ પ્યોર પ્લે જોવાનું છે એમાં એને 15%થી વધારે માર્જિન મને નથી દેખાતો. એટ ધ બેસ્ટ, આઈ એમ સેઇંગ એટ ધ બેસ્ટ, બીકોઝ the cost scenario is I think extremely vulnerable. Right now બધી જ ઇનપુટ કોસ્ટ વધી રહી છે. સામે કન્ઝ્યુમર પ્રાઇસ પે કરે છે કારણ કે ડિમાન્ડ છે એટલા માટે, પણ આઈ થિંક ઇઝ નોટ પેઇંગ ક્રેઝી પ્રાઇસ, એટલે એ બી બહુ કંટ્રોલમાં પ્રાઇસ પે કરે છે. તો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર માય પોઈન્ટ ઇઝ દેટ આઈ થિંક કદાચ અમુક ક્વાર્ટર્સની અંદર રિયલ એસ્ટેટ કંપનીઓ જ્યાં આગળ એ લોકોનું વેચાણ સારું થયું હોય તે લોકોના નંબર જોરથી આવશે
પણ સર્ટન ક્વાર્ટર્સની અંદર જ્યાં આગળ એ લોકો કન્સ્ટ્રક્શન સ્ટેજમાં છે ત્યાં આગળ કદાચ નંબર્સ નહીં બી આવે, તો એ જે વોલાટિલિટીને બીટ કરવી હોય તો આઈ થિંક સેફર જો સેગમેન્ટ વુડ બી હાઉસિંગ ફાઇનાન્સ is a better proxy compared to by investing directly into the real estate segment or the housing construction segment. ડેફિનેટલી. ત્યારે જ ખાસ કરીને આપણે હવે ઇકોનોમી ઓપનઅપની પણ વાત કરી રહ્યા છે, ત્યારે શું પીવીઆર, આઇનોક્સ આ બધા સેગમેન્ટ તમને નથી એટ્રેક્ટ કરી રહ્યા? કારણ કે ઓલમોસ્ટ 1.5 વર્ષથી આ લોકો સફર કરી રહ્યા છે ને જ્યારે શરૂઆત થશે કે ચલો હજી આપણે એકાદ ક્વાર્ટરને પણ વાત કરીએ તો પછી એક સારો સમય નહીં હોય. આઈ થિંક કોન્ટ્રા કોલ લઈ શકાય. આઈ એગ્રી વિથ ઇટ કે હોસ્પિટાલિટી સેક્ટર છે, companies attached to travels and tourism, including airlines, companies who are in the exhibition business like theaters, etc. I think કોન્ટ્રા કોલ લઈ શકાય. પણ એક પોઈન્ટ અહીંયા યાદ રાખવો પડશે કે કદાચ આવનારા સમયની અંદર જે કન્ઝ્યુમર છે એ જ્યાં સુધી ઇન્ડિયામાં પર્ટિક્યુલરલી વેક્સિનેશન પ્રોગ્રામ પૂરેપૂરો કમ્પ્લીટ નહીં થાય અથવા લાર્જર પાર્ટ ઓફ ધ પીપલ સુધી પહોંચે નહીં અથવા પેન્ડેમિકનો થર્ડ વેવ જેવી સિચ્યુએશન ફરીથી ઉત્પન્ન નહીં થાય, એ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખશે તો કદાચ ગવર્મેન્ટ બહુ જલ્દી આ બધા સેક્ટર્સ ઓપન નહીં કરે, અને કરશે તો બહુ જ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં ઓપન કરશે. આઈ થિંક માય પોઈન્ટ ઇઝ દેટ આઈ થિંક દેર ઇઝ અનસર્ટન્ટી ઇન્વોલ્વ, અને કોન્ટ્રા કોલ લઈને ઇન્વેસ્ટેડ રહેવું ઇઝ નોટ અ બેડ આઈડિયા. But the fact is that uncertainty is still there. The companies will remain, businesses will remain, growth will come back. Uncertainty on the time cannot be wished away. So if that is a situation, I would rather like to go with the areas where we are more comfortable. અને જ્યાં આગળ નવા બિઝનેસીસ ઊભા થઈ રહ્યા છે, અમુક નવી નવી કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ થઈ રહી છે, નવા બિઝનેસીસ લિસ્ટેડ થઈ રહ્યા છે, I think keep an eye on them as well, because I think you have a limited capital to invest. So I think that is where I would like to focus on some of the better quality areas. I think જ્યાં આગળ ગ્રોથ વધારે સારો મળી શકે. પણ ત્યારે જ તમે જો અત્યારે જે રીતે આપણે ડાયગ્નોસિસ કંપનીઝ કહીએ, ડૉક્ટર લાલ પેથલેબ હોય કે મેટ્રોપોલિસ હોય, આ બિઝનેસને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? કારણ કે અત્યારે જો પરિણામો આવ્યા ડૉક્ટર લાલ પેથલેબના, એમાં તમે જોયું કે હજી થોડુંક મિસ છે, કારણ કે જે કોવિડ પોર્ટફોલિયો છે એ આવતા ક્વાર્ટરમાં રિફ્લેક્ટ થશે. તમે અત્યારે વ્યૂ આપશો કે હવે બહુ બધી તેજી થઈ ચૂકી છે, હવે અહીંયા બહુ તેજી માટે જગ્યા નથી ને પોર્ટફોલિયોમાં થોડુંક ડિફિકલ્ટ રહેશે એને રાખવું? છેલ્લા 1 વર્ષ 1.5 વર્ષમાં ડાયગ્નોસ્ટિક કંપનીઝ માટે સુપર રન રહ્યો છે. માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આઈ થિંક અપ્રિસિએશન ઇન ધ પ્રાઇસ ઓલ્સો હેઝ બીન ક્વાઇટ હેન્ડસમ. they will continue to have business. I'm not saying નહીં હોય, પણ જેમ જેમ સિચ્યુએશન નોર્મલ થવાની ચાલુ થાય તેમ આઈ થિંક ધીસ બિઝનેસીસ વિલ ઓલ્સો બીકમ આઈ થિંક એના મોડરેટ લેવલ પર આવવાના ચાલુ થઈ જશે. આઈ થિંક ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી one way street as far as I think the diagnosis business is concerned. Plus જે રીતે ડિસરપ્શન ઇકોનોમીમાં થઈ રહ્યું છે, અને I was saying, I think I was going through some interesting reading in the weekend. વર્લ્ડની અંદર I think before you go to the diagnostic process, I think there are processes which are now getting developed કે જ્યાં આગળ તમારી health is monitored online, and as a result of it I think you are basically getting the self-generated alerts or the notifications on your health. Companies like Apple, companies like Google, even many startup companies in the Silicon Valley, એ લોકો આ સબ્જેક્ટ પર સિગ્નિફિકન્ટલી ઘણું બધું કામ કરી રહ્યા છે. So if those gadgets-based monitoring comes in my viewpoint, I think things could possibly be completely different, and as a result of which there can be some challenge for the companies which are pure diagnosis companies. So I'm not saying કે એ લોકોને માટે બિઝનેસ નહીં હોય, that is not my conclusion, but my point is that alternative mechanisms are coming in, preventive mechanisms are coming in. So I think one will have to look at how much disruption they can create. એના પર I think continuously ધ્યાન રાખવું પડશે. So yeah, I get it, and they are adequately priced currently. Obviously on one side I think if you look at the valuations are I would not call it I think cheap, they are adequately priced currently. ત્યારે તમે જો હાલમાં આવેલા વાવાઝોડાને કારણે અથવા તો હવે આપણે બીજા વાવાઝોડાની વાત સાંભળી રહ્યા છીએ યાસ નામના, તો આના લીધે થોડુંક ડિસ્ટ્રપ્શન પણ થયું છે. તમે જો તો ઘણી બધી કંપનીઝ કદાચ આનાથી ફાયદો લઈ શકે છે, જેવી રીતે પ્લાય છે કે રૂફટોપ જે બનાવનારી કંપનીઝ છે અથવા પાઇપ કંપનીઝ છે,
તમને લાગે છે આ બધી કંપનીઝ પર પણ ફોકસ અત્યારે રાખવું, કારણ કે આના આગળ જતાં હવે મોન્સૂન પણ આવી રહ્યું છે તો આ બધી કંપનીઝ ફરી ટ્રેક્શનમાં આવશે? Yes, absolutely. I think no denial of that fact. Uh, and you rightly mentioned the building materials segment is definitely experiencing higher amount of offtake ahead of monsoon. Also, I think the requirement is there, and at the same time, आज ये natural calamities ને કારણે disruptions or destructions થાય છે, તેને કારણે પણ I think the નવી requirement આવી રહી છે. So you are absolutely right. I think that segment is experiencing higher amount of demand at current levels. However, it is very difficult to pinpoint a particular company or a group of companies કે જ્યાં આગળ એ લોકોને ફક્ત બેનિફિટ ડાયરેક્ટ થતો હોય એવું કદાચ અત્યારે તરીકે શક્ય નથી એ રીતે જોવાનું. But yes, I think they will have relatively better performance to talk about in subsequent period. At least I think some of the companies. ઓકે દેવેન સર, ખૂબ ખૂબ આભાર. ઘણા અલગ અલગ સેક્ટર પર આપણે આજે ડિટેલમાં ચર્ચા કરી છે, પરિણામો પર ચર્ચા કરી છે. કોઈ ડિસ્ક્લોઝર? I think કોઈ કંપનીના નામ સાથે તો વાત નથી કરી, પણ છતાં બી કોઈ વસ્તુનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ જગ્યાએ રેફરન્સ અપાયો હોય so safe to assume that we have our research coverage, we have our investment interests, our clients, they have positions, and I think investors are advised to consider any investment opportunity after proper research, after consulting their investment advisors. ખૂબ ખૂબ આભાર સર, સમય ફાળવ્યો, અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને તમારા બધા ડિટેલ્સ અમારી સાથે શેર કરવા માટે, કંપની ડિટેલ્સ શેર કરવા માટે આભાર સર. Thank you. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.